કપાળે સાંડલો કરી નીકળી તો 4-5 કળતરો બેઠી જ હોય ઓટલે. લે ભક્તિ સમરા કાઢી ગઈ લાગે તો તમારા દાદાને કહેજો દાંતડા લઈને લણી જાય પોહાય એટલી રાખજો, બીજું તું થાય આમાં. છે ઈ તો છે આમાં. આખું ઘર ભગતરાનું દીકરું થઈ ગયું લાગે, પણ તમે નુગરા દીકરા તમે કરો તો વાંધો હું જ ભાઈ. સહજ રીતે આપણને આપણા જ નડે છે, બીજું કોઈ નડતું નથી. એક બા બિચારા બરોબર આમ હાલ્યા જતા હતા ને તો હું બરોબર રસ્તામાં પડ્યો, એમ આડો પડ્યો મતલબમાં. મેં કે જય શ્રી કૃષ્ણ. મેં જય શ્રી કૃષ્ણ. બા અરે ઠાકોરજીને પ્રસાદ ખાતો હતા, કાજુ બદામ કિસમિસ ને. મેં લાવો બા કાજુ બદામ કિસમિસ ખાધા, સોમવારે ખાધા મજા આવી, મંગળવારે ખાધા મજા આવી, પછી બુધવાર મારે કેવું પડ્યું. મેં બા આ કાજુ બદામ સવાઈ જાય છે, કિસમિસ તો એક તો આ શાળામાં કઠણ થઈ જાય અને દાંતે ચડે ને તો ભીની થાય કરી પડે, એટલે કાઢવી પડે પરાણે. તમે થોડોક પ્રસાદ ઘરે લેતા હતા, ક્યારે લેતી જાવ છું? મેં તો ફળિયામાં બીજા છોકરા રમતા હોય ને આપો ને બા. હા તો એ નહીં આપું. મેં તો બા તો એક કામ કરો ને, મારા દાદા બેઠા હોય એને આપા. એ નહીં આપું. મેં તો તમે ખાવ ને. હું ખાવ રોયા પણ મોઢામાં દાંત નમળે ને મારો દીકરો તો આ ગલોફે તો ઓલો ગલોફે સેગલે રાખું, નો સવાય પછી જ તને આપું. અને બાનું એટલું ખાધું એટલે તો પૂગ્યા છે. આ છી ગંદુ છે કરીને મૂકી દીધું, એના દાખલા નથી અહીંયા. કેટલું શીખવાડ્યું, પ્રેક્ટિકલી શીખવાડ્યું. એકને કાખા જો પેલા તો રામજી મંદિર કોઈક છોકરા રાઈડ થતા હોય ને, હું બા મને આ લઈ જાય એટલે બા હું કે હાલો ઝાલર વગાડવાનું ટાણું થઈ ગયું, હાલો મારો દીકરો આપણે મંદિરે જાય, રામજી મંદિરે લઈ જાય. એકને કાખમાં નાખ્યો, એક આંગળીએ હોય, ત્રણ મોર થઈ ગયા હોય, એક બે વાહે ઢવડાતા આવતા હોય, રોતા હોય. એટલે સંયુક્ત વસુદેવ કુટુંબની ભાવનાથી બધા ભાઈઓ રહેતા. એમ હું કહેવા માંગુ છું ને એ સમજો ખાલી. હો કરોમાં વસુદેવ ભાવનાથી કુટુંબથી બધા રહેતા હતા. બે મોર થઈ ગયો ને કાખમાં હોય ને આંગળી હોય ને એક વૈશમાંથી આમ ત્રાહે પાડતું હોય. મને મોટના ગોળા ખાટ. બા હું કે હાલ મારો દીકરો હાલ રામજી મંદિરે હાકર કોળા આપશે, હાલ મારો દીકરો હાલ. બધા આમ લાઈનમાં બેહારે. જય શ્રી કૃષ્ણ કરતા બાએ શીખવાડ્યું. એક જો વળી ગોઠણિયા પર ધીમે ધીમે મોટો થતો ને એને ખોળે બેહારે, એના બે હાથ પકડીને પછી આમાં કરે હાલો રાધે 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 રાધે. અમે આવડા રાધે 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 કર બાકી જાય રાધે 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 કે રાધે 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 રાધે. રાધે રાધે કરતા બાએ શીખવાડ્યું, જય સ્વામિનારાયણ કરતા જય શ્રી કૃષ્ણ કરતા બાએ શીખવાડ્યું, કપાળે ચાંદલો કરતા બાએ શીખવાડ્યું. ભારતીય સંસ્કૃતિના બે હાથ જોડે નમસ્કાર બાએ શીખવાડ્યા. નગારો વગાડતા બાપુજીએ શીખવાડ્યું, ધબેંગ ધબેંગ અવાજ આવવો જોઈએ. હવે એના સ્વભાવ પ્રમાણમાં શીખવાડ્યું, એ તો એનોય વાંક નથી. ચરણામૃત લેતા બાએ શીખવાડ્યું. ચરણામૃત લેતા જમણો હાથ આગળ ધરો, ડાબો હાથ નીચે, તુલસી પત્ર આવશે અને ગાયનું ગળ્યું દૂધ આવશે. બેટા ઠાકરજીને ધરેલું ચરણામૃત એને આંખે અડાડો પછી પીવો. હા અમુક સવણામાં કોણ શીખવાડી ગયું હતું ને એને તો હું ગોતું છું. મારો રામ ભલું કરે હતું જ નહીં એવું ના આવડો બધું એક જોયા જેવું. કહેવાનો મારો ભાવ બગડ્યા નથી, બગાડવામાં આવ્યા છે. આ વાત અહીં સ્ટોપ કરું છું, એનાથી આગળ જવું. આ બધું ભૂલી ગયા, ભારતીય સંસ્કૃતિના નમસ્કાર આપણે ભૂલી ગયા છે. નવી પેઢીને અંગ્રેજીમાં મોટા કરી. આ ફિલ્મવાળા આપણને ન હોય એવું શીખવાડે. નકરું ટૂંકું કરી દે. ગામડામાં દાદાજી બોલતા હતા, હિન્દી ફિલ્મવાળાએ દાદુ શીખવાડ્યું. ગામડામાં જીજાજી બોલતા હતા, હિન્દી ફિલ્મવાળાએ જીજુ શીખવાડ્યું. ગામડામાં મામા બોલતા હતા, હિન્દી ફિલ્મવાળાએ મામું શીખવાડ્યું. આપણને પાછું ખબર નથી હિન્દીમાં મામું એટલે બુસમારું થાય, છતાંય સોંટી પડ્યા છે. એક શબ્દ મેં માર ખાઈ ગયા હિન્દી વાળા. ક્યાં? ફૂવાનું ફૂ ન કરી શકા કે બધું થોડું થાય, ગુજરાતી ભાષા છે આ. કહેવાનો મારો ભાવ કે આજની પેઢીને આપણે આટલું બધું શીખવાડી છે, છતાંય જેટલા પણ સંતોના સંગમાં છો, સત્સંગના સંગમાં છો, એને કોઈ દી હજી ઉનો વાહ ન હોય. તમે જોઈજો, કેમ કે આપણે ખીલો પકડીને બેઠા છે મારા બાપ, એટલે આપણને કાંઈ નહીં થાય. આ જે ઘડીક અહીંયા ફાફા મારે ને ઘડીક અહીંયા ફાફા મારે ને તકલીફ એને જ છે. કેમ કે આજની પેઢીના દાદાજીનું દાદુ કરીને મને ઉપાધિ મળી જ થવા. અમે તો હવે અમુકને મંદિરે જવાનો ટાઈમ નથી, ફાસ્ટ ટેગ આવી ગયા ને એમ ફાસ્ટ નમસ્કાર આવી ગયા છે. ફાસ્ટેગ આમ કેમ આમ ટોલ નામ નીકળો ને કપાઈ દે એમ અમુક ફાસ્ટ નમસ્કાર આવી ગયા. હનુમાનજી મહારાજની કોઈ ડેરી આવે હાઈલા ટેટ જાણે કેમ હનુમાનજી મહારાજ ત્યાંથી સિગ્નલ આપતા હોય ટેટેટ. હા ભલે ઠીક છે નકર હનુમાનજી મહારાજ વિચાર કરે કે અમારો દીકરો મારી હાજરી ભરવા આવ્યો છે કે મને પગે લાગવા આવ્યો.
કેટલો પણ ફાસ્ટ નમસ્કાર. આવી રીતે આમ નમસ્કાર હોય કોઈ દી ક્યાંય લખ્યું છે? 4 વેદોમાં, 6 શાસ્ત્રો, 18 પુરાણ, ઉપનિષદોમાં ક્યાંય લખ્યું છે આવી રીતે આમ નમસ્કાર કરવાના? નમવું, નમસ્કાર એટલે નમવું થાય, નતમસ્તકે નમવું. પણ આપણે ભૂલતા જઈએ છીએ. તો આજની પેઢીઓને અંગ્રેજી મોટા કરીએ છીએ ને દાદાજીને દાદુ કરીને કોઈ નમસ્કાર નથી કરતા. એ હાલ્યા જાય ને કહેતા હતા હાય અનુ અનુ ને હનુમાન બાપા કે મોઢું ફેરવી નાખશે. હા ચિરંજીવી છે અને આને આમ ન બોલાય. આ તો ઠીક છે કાનની બુટી પકડીને, નકર આપણે અમે નિહાળે ગયા હતા ને હજી ગભો ત્યાં નિહાળે ઊભો છો, હજી ગયો નથી. એવી રીતે આમ કીધું ને ગોફણીઓ કરતો આવ્યો અને આખો રૂમ ભરેલો. સાહેબ બોર્ડમાં ભણાવે. સાહેબ એવા 40 વર્ષ સુધી નોકરી કરે એવા સાહેબ. અમે એની પાસે ભણ્યા, કાકા એની પાસે ભણ્યા, બાપુજી એની પાસે ભણ્યા. અમે લેસન લઈને ન જઈએ ને એટલે બાપુજીને સંભાળીને મારો તારો બાપે આવો જ હતો. પણ હવે શું છે? પણ હવે નોખું કરો ને હવે શું છે? 40 વર્ષ સંભાળે રાખો. બોલો ગોફણીઓ કરતો ગયો ને આખો રૂમ ભરેલો ને તો સાહેબ બોર્ડમાં ભણાવતા હતા. સાહેબ એવું કીધું કે બા આપણે નિહાળનો ટાઈમ 7 વાગે 10 વાગે જોડ્યું નહીં આવવાનું, વહેલો આવતો જા. પેલું જૂનું બાંધકામ ને ઝીણી ઝીણી કાંકરીયું કરે એવા ડાલા મથા સાહેબો. આ એવું કે હું વહેલો આવું કે મોડો આવું? નિહાળના ટાઈમે નિહાળ ચાલુ કરી દેવાની. મારે વહેલા મોટું થાય, ભેહું પાવી હોય, ખાણ નાખવા હોય, નેણું નાખ્યું હોય. પણ 3 દિવસથી ઇતિહાસ ભણાવું છું. એ તો જો પછી પેપરમાં શું લખાય? મારો દાદોજી જીવે છે. એની પાસે જે ઇતિહાસ પીડ્યા ને એ 70 વર્ષમાં કોઈ સોપડે નથી ચડાવી શીખ્યું. બધી વાતો ન સમજતા હો ને બધી દાંતમાં ન કાઢતા. સમજાય ને વંદન મારા બાપ કે મારે તને 2-3 પ્રશ્નો કરવા છે. ઉતાવળ રાખો. પ્રશ્ન પહેલો કે બોલો તાજમહેલ કોણે બનાવ્યો? કેમ નથી હરખો બન્યો? કલર કામ કરવું પડે એમ છે કે ના ના? સમાર કામ કરવું પડે એમ કે ના ના? અમારા બાપની હાથ પેઢીના ફોટા અહીંયા તાજમહેલમાં લાગે એમ છે? સાહેબ મીડા મુંજાવ્યું નહીં નહીં. તો 3 પેઢીથી ઉપાડા હેના લીધા? તાજમહેલ કોણે બનાવ્યો? જેને બનાવ્યો જોઈને વી આવો. એ કે પણ ઉપરથી ભણાવવામાં આવે છે શું કરવાનું? કે ભણાવવામાં આવતું હોય ને તો સરદાર વલ્લભભાઈ પટેલનું ભણાવો, અમીરસિંહ ગોહિલનું ભણાવો, મહારાણા પ્રતાપ, છત્રપતિ શિવાજી, ઝાંસીની રાણી, ભગતસિંહ એનું ભણાવો. કે ઉપરથી આવે એવું થાય હોય કે હવે બધું આવશે બાનો ભાઈઓ. પ્રશ્ન બીજો કે બોલો બાટલો અને બાટલીમાં શું ફેર? હાથી ઘોડાનો ફેર. હાથી ઘોડાનો ફેર કેમ? એ કે બાટલો છે ને ડોક્ટર સાહેબને નસ ગોતીને સડાવવો પડે. બાટલી ગમે અહીંયા ખાસે ખૂણે પડ્યું તો સહી કરે રાખે. બોલો આનું શું કરો તમે? પ્રશ્ન ત્રીજો કે બોલો કે પિતા એટલે શું? પિતા એટલે કે ઈ પીવે હાલે, આપણે પી ન હાલે. એનું અલગથી મંગાવે, મારે પાછું અલગથી મંગાવવું પડે. કે 4 ખૂણાનું ટેબલ છે, એમાં 4 ખૂણાના ટેબલ એક ખૂણે 1 ઈંડું મૂકું, બીજે ખૂણે બીજું ઈંડું મૂકું. કેટલા ઈંડા થાય? ઈંડા તો 2 થાય. પણ મુરગીનું કામ તમે શું કામ કરો? તો ઘડીક તો તડકે લાવીને હુંકવું હોય ને. હો કેવા પણ માસ્તરો તડકે લાવીને હુંકવું. એમાં અમારે અમે ભણતા ને તે ગાંધીનગરથી ઇન્સ્પેક્શન આવતું. પ્રાથમિક શાળાના ઇન્સ્પેક્શન આવે. એમાં એક સાહેબ આ રૂમમાં આવી ગયા, એક સાહેબ આ રૂમમાં આવે, એક સાહેબ અમારા રૂમમાં આવ્યા. આવીને કે છોકરાઓ અમે ગાંધીનગરથી આવેલા છીએ અને તમારા શિક્ષકો કઈ રીતે શિક્ષણ પૂરું પાડે છે એ અમારા સાહેબ કહે છે. સાહેબ સવાલ કરી શકો છો? તો કે છોકરાઓ ઊભો થાય. એક બોલ તારું નામ. મારું નામ ગભો. હા તો સવાલ કરવો છે, જવાબ આવડશે ને? બોલો કે શિવનું ધનુષ કોને ભાંગ્યું? તો ઓલો ઢીલો પડી ગયો કે હું કાલ નહોતો આવ્યો. હા હું નહોતો આવ્યો. પણ શિવનું ધનુષ કોને ભાંગ્યું તને નથી ખબર? નથી ખબર. પણ તો 2000 બીજાને ઊભો કર્યો. ઊભો થાય. શિવનું ધનુષ કોને ભાંગ્યું? તો ઓલો હાવ ઢીલો પડી ગયો, ભોળો માણસ હાવ. બેજા ત્યાં માસ્ટર સાહેબે કીધું. માસ્ટર સાહેબને વર્ગ શિક્ષકને પૂછ્યું શું કરો છો? છોકરાઓને ખબર નથી શિવનું ધનુષ કોણે ભાંગ્યું? પણ હું તો સાહેબ એમ કાંઈ નહીં, પણ આના કાકાને આના બાપુજીને 40 વર્ષ સુધી મેં ભણાવ્યા. એના બાપાએ કોઈ દી તોફાની તો એકે હતા જ નહીં. અને અમારે આ ક્લાસમાં એકે છોકરો તોફાની કે ભાંગતોડ વાળો છે નહીં સાહેબ.
તો તમને નથી ખબર શિવનું ધનુષ કોણે ભાંગ્યું? નહીં, મને નથી ખબર સાહેબ. એ સાહેબનો મગજ લઈ ગયો. આચાર્ય સાહેબ પાસે ગયા, હેડમાસ્ટર પાસે, કે શું કરો છો? વર્ગ શિક્ષકને નથી ખબર શિવનું ધનુષ કોણે ભાંગ્યું, વિદ્યાર્થીઓને નથી ખબર શિવનું ધનુષ કોણે ભાંગ્યું, શું કરો તમે? ત્યાં તો આચાર્ય સાહેબ ઢીલા પડી ગયા. એ કે તમે કહો છો હું કરો? હું તો વિચાર કરું છું. શું વિચાર કરો છો? વિચાર એ કરું છું, અમારું ગામ નાનું, નિહાળ નાની, આ શિવનું ધનુષ અહીંયા લાવ્યું કોણ? અરે અમને ખબર નહીં, તમને ન્યા ખબર પડી ગઈ? નથી ખબર સાહેબ. અને ખબર હોય મને કેવા વાંધો. હું ત્યાં તો મગજ હલી ગયો. ગયા સરપંચ પાસે, શું કરો છો તમે? આખી નિહાળ નથી ખબર શિવનું ધનુષ કોણે ભાંગ્યું? તો સરપંચ થોડાક નવા સરપંચ થયેલા છે, ત્યાં ખિસ્સામાં 5,000 રૂપિયા કાઢીને સાહેબને આપી દીધા. એ કે આલ્યો ને જેને ભાંગ્યું એનું રહેવા દો. નહીં, એમ નહીં, શિવનું ધનુષ કોણે ભાંગ્યું? પણ એ કે સાહેબ જેને ભાંગ્યું 5,000 લેતા દો ને ખિસ્સામાં નાખો ને. આ હે ના છે જેને ભાંગ્યું એનું, અમારું ગામનું નામ ખરાબ ન કરતા. કેમ? એ કે એક તો આ દીકરીઓ કોઈ દેતું નથી ને પછી પેપરમાં આવશે કે આ શિવના ધનુષ ભાંગ્યા છે, નહીં રહેવા દો સાહેબ. આ બીજા 5,000 લેતા દો. આ હે ના છે શિવ ધનુષના કટકા મળે તો મને આપજો, મારી વાડીએ દાટી આવે પણ મારા ગામનું નામ ખરાબ નહીં થવા દઉં. બોલો, આમ જ આવેલું ગયું. મારો રામ ભલું કરે. એ તો હું કાયમિકને માટે કહું આજની પેટીને, તમે દાદાઓ પાસે બેહો ને તો 70 વર્ષના અનુભવ એની પાસે લેતા શીખી જાય. બધું ગૂગલ નહીં આપે. હજી કહું છું કે બાન દાદા પાસે બેહતા શીખી જાયજો, વડીલ સંતો પાસે બેહતા શીખી જાયજો. કેમ કે બધું નહીં આપે ગૂગલ. પૂછો લ્યો ગૂગલ ને, હાલો ગૂગલ અમારી 7 પેઢીના નામ આપો. તો ગૂગલ થોડો ઘેરે સા પીવા આવ્યો છે તેને ખબર હોય? એ ગગજી બાપાને ખબર હોય, મંજી બાપાને ખબર હોય. અને મંજી બાપા કે જેવા તેવા નહીં હો, ગામને પરસાવો ઓળવી દે ભાઈ. અમુક સવાલો જવાબ કરીને એની પાસે સુવિધા નહોતી, હુવાડ જોઈએ.